જવા માટે થઈને ગઈકાલે અમે ભાવનગરથી નીકળ્યા હતા અને વચ્ચે એક નાઇટ કરી અને આજે અમે પ્રયાગરાજ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ। અત્યારે અમે છીએ મધ્યપ્રદેશમાં। મધ્યપ્રદેશનું શાગટ નામનું એક શહેર છે, ત્યાંથી અમે પસાર થઈ રહ્યા છીએ। આમ તો અમે ભોપાલથી નીકળ્યા પછી બીજા એક રસ્તે પ્રયાગરાજ જવાના હતા, પરંતુ વચ્ચે અમને ગુજરાતની જે ગાડીઓ મળી અને એને અમને એવા મેસેજ આપ્યા કે ભાઈ તમે આ કન્ટ્રીના રસ્તે જાઓ તો તમને ટ્રાફિક ઓછો મળશે। એટલા માટે થઈ અને અમે અત્યારે આ કન્ટ્રીના રોડ ઉપર અમારી ટીમ જઈ રહી છે। મારી સાથે છે રાજેશભાઈ મંડળી, કિશોરભાઈ ભટ્ટ, રાજુભાઈ જોશી અને મજબૂતસિંહ ગોહિલ। અમે 5 મિત્રો છે એ અત્યારે અમે જઈ રહ્યા છીએ અને વિનુભાઈ સોલંકી કરીને અમારા એક ડ્રાઈવર મિત્ર છે, એ ગાડી ચલાવી રહ્યા છે। અત્યાર સુધી અમને ક્યાંય કોઈ જગ્યાએ એવો મોટો ટ્રાફિક નડ્યો નથી કે જ્યાં અમારે ખૂબ વેઇટ થવું પડે, અને જ્યાં ટ્રાફિક નડવાનો હતો એ રસ્તો અમે બદલી નાખ્યો છે। એટલા માટે થઈને અત્યાર સુધી તો બધું બરાબર છે। હજુ અમે પ્રયાગરાજથી 400 કિલોમીટર દૂર છીએ અને રાતના 8 વાગ્યા સુધીમાં પ્રયાગરાજ પહોંચી જઈએ એવી અમારી ગણતરી છે। વચ્ચે જો ટ્રાફિક ને એવી કાંઈ બહુ અડચણ ના આવે તો પ્રયાગરાજ ગયા પછી અમે અમારા દર્શક મિત્રોને પ્રયાગરાજના સ્નાનના દૃશ્યો અને પ્રયાગરાજની અંદર જે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે એ બધા જ દૃશ્યો અમે તમને બતાવીશું। અસ્તુ, મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો। અસ્તુ।